સલમાનને તાળીઓથી બજાવું. તેમજ અર્જણ સાહેબ તળપદા મોવિયાવાળા એમને વિનંતી કરું કે સ્ટેજ ઉપર પધારે. એમનું પણ ડોબરિયા પરિવાર દ્વારા સન્માન થવા જઈ રહ્યું છે. તેમજ બાપભાઈ ને વિનંતી કરું બાપભાઈ ડોબરિયાને સ્ટેજ ઉપર આવી જાય. એમનું પણ સન્માન થવા જઈ રહ્યું છે ત્યારે પધારો ભાઈ. હા, મહંત ભારતી બાપુ તેમજ ડોબરિયા પરિવારના બાપભાઈનું સન્માન થઈ રહ્યું છે બાપુ દ્વારા, ભારતી બાપુ દ્વારા. તાળીઓથી બિરદાવશું. તેમજ ડોબરિયા પરિવારના આમંત્રણને માન આપી જે મહેમાનો પધાર્યા છે એમનું બધાનું હૃદયથી આ પરિવાર આવકારે છે. અમારું કોઠારિયા મંડળ, અમારા પ્રમુખ કલ્પેશભાઈ રાજપૂત વતી પણ અમે આ બધા જ માનવંતા મહેમાનોને આવકારીએ છીએ. આપ સમજી શકો છો વ્યવસ્થાના ભાગરૂપે કે બધા જ મહેમાનોનું સન્માન કરવા માટે બેસીએ તો ઘણો બધો સમય વીતી જાય. કારણ કે આ પરિવારને આંગણે ઘણા બધા મહેમાનો પધાર્યા છે. ઠાકરજીભાઈ અકબરી, હિતેશભાઈ મઢિયા, હરેશભાઈ લુણાગરિયા, પ્રવીણભાઈ પટેલ, અમિતભાઈ વેકરિયા, મહેશભાઈ રૈયાણી, વિઠ્ઠલભાઈ ઢાકેજા, સેટેલાઇટ ભાજપ ટીમ, જીલુભાઈ ગરચર, કાનાભાઈ ઉધરેજા અને દિનેશભાઈ ચૌહાણ, આ બધા જ માનવંતા મહેમાનોનું અહીંથી શબ્દ હૃદયથી સ્વાગત કરીએ છીએ. વીરજી બાપાનું સન્માન થઈ રહ્યું છે. ત્યારબાદ અર્જણ સાહેબ તળપદા મોવૈયાવાળા અહીંયા હોય તો સ્ટેજ સુધી આવી જાય. ડોબરિયા પરિવાર દ્વારા એમનું સન્માન થવા જઈ રહ્યું છે. અર્જણ સાહેબ તળપદા મોવૈયાવાળા બધા જ મહેમાનોનું અને અહીં બેઠેલા બધા જ ભાઈઓ બહેનોનું અમારા મંડળ વતી, કોઠારિયા મંડળ અને પ્રમુખ કલ્પેશભાઈ અને આ પરિવાર એટલે ડોબરિયા પરિવાર વતી શબ્દાયુક્ત સ્વાગત છે. આવકારીએ છીએ આપ બધાને. અમારે આકાર ફિલ્મ રાજુ કાકા, તેમજ આજનો આ કાર્યક્રમ યુટ્યુબ ચેનલ ગુજ સ્ટાર ચેનલ ઉપર આજનો આ કાર્યક્રમ અત્યારે યુટ્યુબ ઉપર લાઈવ છે. આપ બધા આજે તો 1-2 દિવસમાં આપ એના ઉપર નિહાળી શકો છો. ગુજ સ્ટાર અને આકાર ફિલ્મ આ બે ચેનલ ઉપર આપ નિહાળી શકો. 1 કરોડને ખર્ચે જ્યાં રામદેવજી મહારાજના દેવળનું બાંધકામ થઈ રહ્યું હોય, એથી વિશેષ કે વર્ષ દરમિયાન અનેક એવા ધાર્મિક પર્વ ઉજવાય રહ્યા. અહીંથી તો બહુ નજીક છે, આપ બધાને ખ્યાલ હોય અને આપ બધા પરિચિત છો. કદાચ આવ્યા હોય અને ન આવ્યા હોય તો બહુ આઘું નથી. એ પીરાઈના દર્શન કરવા માટે બધા અચૂક પધારજો. અમે મંડળ વતી આપ બધાને નિમંત્રિત કરીએ છીએ. તો જે કાંઈ રૂપિયા મંડળમાં થાય એ એક પૂર્ણ પરમાર્થી કાર્ય માટે વપરાઈ રહ્યા છે. કોઠારિયા ધામની અંદર સોને કી છડી, રૂપે કી મસાલ, જરિયલ સા જામા, મોતન કી માલા, પિંગલગઢ મહારાજ પટિયાર ને ઘણી ખમ્મા ઘણી ખમ્મા. વારંવાર રાજા આવીને ધરતી માતાને નમે.
સફેદ અભિને ઉગતા સૂર્યને નમે સફેદ અભિને ઉગતા સૂર્યને નમે નમન કરું વારંવાર નમન કરું વારંવાર સૂર્ય અભિને ઉગતા સૂર્યને નમે યો જડે કટારી અંગ જમા બૈરા રે યો જડે કટારી અંગ જમા બૈરા રે આ તો સુહોરી તલવાર યા તો સુહોરી તલવાર કેડે કટારી અંગ જમા બૈરા રે હરે વેરી ના તો વંશવારું હરે દુશ્મન ના કાઠુડા અરે હાથી ઘોડા ને હાથ કરું અરે સિંહ નો કરું શિકાર યાદ કાઈ નગરી નો હું તો રાજવી રે યાદ કાઈ નગરી નો હું તો રાજવી રે પિયા હોય મેરો નામ કાઈ નગરી નો હું તો રાજવી રે હરે શિયાળ બોલે તો સિંહ ગુજે અરે ગાડી ગીર નો હાવજ ત્રાણ રાખે તો શાસન ગીર ધુજે પરંતુ રાજા પઠાર નો પડકાર પડે તો ભારત દેશના અરે 500 ભાષા ખજવાડા થાળ ધ્રુજે ગાલ ગટોર હું તો રાજવી રે ગાલ ગટોર હું તો રાજવી રે બોલ્યો હોય મેરો નામ ગાલ ગટોર હું તો રાજવી રે હે મખુરની દેવી શક્તિ હરે રાજા પઠિયાર આજ સુધી કોઈના બાપને નમ્યો નથી માં અને જીવીશ ત્યાં સુધી કોઈના બાપને નમીશ નહીં પરંતુ એટલું યાદ રાખજે જગદંબા કે જ્યારે તલવારનો તરવૈયો અરે ખાંડાના ખેલ ખેલતો હોય ને માં ત્યારે મને મોત દેજે મોત અરે મોત મને મંજૂર છે પણ હાર અરે રાજા પઠિયારને ગમતી નથી જય માં ભવાની મહિનાનો રાજા સુનોરે લાગે મહિનાનો રાજા સુનોરે લાગે સુનરાજ ને દરબાર પ્રધાન મહિનાનો રાજા સુનોરે લાગે યો રાજા બોલાવે પસંદ આવી જાવે રે યો રાજા બોલાવે પસંદ આવજો રે આવજો રાજ ને દરબાર રાજા બોલાવે પસંદ આવજો રે તમારા સિવાય કોઈની સામે જીતો નથી અને ઝૂકવાનો વાદો છે
किया हुई मेरा नाम मैं कहीं नहीं बहू तो कोई थक भाव लाखों तलवारों मेरे बापू अपना मैदान में હા પ્રધાનજી ભલે ને લાખો તલવારો પડી જાય પિંગલના મેદાનમાં પણ આ પિંગલનો હરામીના પેટનો બધાણ કોઈના વાતથી ડર્યો નથી અને ડરવાનો પણ નથી એ બધી ગઈ કઠોર હું મને થકવા શાબાશ પ્રધાનજી શાબાશ किया हुई मेरा नाम फिंगर कटोरे हुए बड़े धन्यवाद ये महाराजा ने बोला ना बता नाम लिया रे भाई महाराज ने दरबार में भाई अपना महे राजा बोला वे बता नाम जय भवानी बाबू હરે જય ભવાની પ્રધાનજી हाँ बाबू હરે પ્રધાનજી બોલો બાપુ. સૌથી પહેલા મને એ જણાવો બાપુ. કે મારી રાજની રિયાત અરે પિંગલના રાજા પઠિયાનની રાજની રિયાત એટલે કે આ મરદના રાજની રિયાત સુખના સમુદ્રમાં છલકાય છે કે પછી દુઃખના આંસુડે રડી રહી છે અરે બાપુ તમારા જેવા એટલે કે પિંગલગઢના રાજા પટિયાર જો એની એક જ દહાડથી 562 ગામના રજવાડા બાપુ થડ 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 રૂટતા હોય અને પાણીયાના પટિયારના પાણીયાના પઠાણની એક જ દહાડથી 552 ગામના ગલુડિયા બાપુ ઊભી પૂછડીએ ભાગતા હોય. આપણી રાજની પ્રજાને શું દુઃખ હોય હરે શાબાશ પ્રધાનજી હા બાપુ આજ સવારથી ગઢના કાંગરા ઉપર અરે કોયલ મીઠું અને મધુર બોલી રહી છે કોયલ બોલે એટલે કોઈ મહેમાન ગતિ કરવા માંગતું હોય પરંતુ એટલું યાદ રાખજો અરે મહેમાન નાનો હોય કે મોટો અરે સાધુ હોય કે સંત કે પછી રાજા હોય કે રંગ જ્યાં સુધી મરદની મરજી ના હોય ત્યાં સુધી રાજની અંદર કોઈ પ્રવેશ ના કરવું જોઈએ અરે પઠાણજી અહીંયા ચકલું પણ ફરકવું ન જોઈએ ઓ ફરકે સકલું શું સકુઈ નો ફરકે બિરાજમાન થાવ કાનુડા તારી મોરલી મોરલી આને મારી મારા ચિતણે ચોટી ગઈ પણ વેરાણ કરિયા રાતને આરે રે હું તો શાન બાન ભૂલી ગઈ